શીખ ધર્મના પ્રવર્તક અને શીખ ગુરુ પરંપરાના પહેલા ગુરુ એટલે ગુરુ નાનક. સમગ્ર વિશ્વમાં ગુરુ નાનકનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. મહાન સંતોની ભારતીય પરંપરાના તેઓ એક મહાન સંત હતા, જેમણે સમગ્ર વિશ્વમાં માનવતાનો અનુપમ સંદેશ આપ્યો. આજના પાકિસ્તાનમાં આવેલ તલવંડી ગામમાં મહેતા કલ્યાણદાસ, લોકો એમને મહેતા કાલુરામ નામે ઓળખતા, અને માતા તૃપ્તાને ત્યાં 15 એપ્રિલ 1469ના રોજે નાનકનો જન્મ થયેલ. નાનક 7 વર્ષનો થયો ત્યારે એને શાળામાં મોકલવામાં આવ્યો, પણ તેને કંઈ શાળાના શિક્ષણમાં જરા પણ રસ નહોતો. તેના પિતાના શેઠ રાયબુતારે એમને સલાહ આપી કે આને ફારસી શીખવાડ, એટલે ફારસી શીખવા માટે નાનક મૌલવીની પાસે જવા લાગ્યો. નાનકને શિક્ષકને પૂછ્યું, ગુરુજી, આપ મને શું શીખવાડવાના છો? ગુરુજીએ કહ્યું, તને દુકાનદારીનો સગળો હિસાબ કિતાબ આદિનો વ્યવહાર શીખવાડવાનો છું, અને સાથે સાથે હિન્દી શીખવાડીશ. પણ આ કશામાં રસ ન હોવાથી નાનક કંઈ જ શીખ્યા નહીં. એના પિતા એમને ભેંસ ચરાવવા બહાર મોકલતા, પણ બહાર જઈને એ તો પ્રભુ ચિંતનમાં મગ્ન થઈ જતા અને ભેંસ ક્યાં ને ક્યાં નીકળી જતી. એક દિવસ તો એક ભેંસ ચરાવવા લઈ ગયા ત્યારે પ્રભુ ચિંતનમાં એવા મગ્ન થઈ ગયા કે પક્ષીઓનો ઝુંડ ને ઝુંડ આવીને કણસલા ખાવા લાગ્યા. જ્યારે આંખ ખુલી ત્યારે પક્ષીઓનો કલરવ આનંદ જોઈને આનંદમાં આવીને નાનક અતિ ઉલ્લાસમાં ગાવા લાગ્યા. સાઈ કી ચિડિયા સાઈ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. નાનક દેવની બહેન નાનકી એને પોતાના સાથે સુલતાનપુર લઈ ગઈ. ત્યાં એને ધાન્યના ભંડાર ગોડાઉનના પ્રમુખ તરીકે નોકરી સોંપી. આવી મોટા અધિકારવાળા પદની નોકરી કરતાં કરતાં પણ તેને ગરીબ ગુરબા લોકોની ઘણી મદદ કરી. એક દિવસ નાનક લોકોને અનાજ માપીને આપતા હતા ત્યારે 1, 2, 3 એમ ગણતા ગણતા ગણતરી 13ની સંખ્યા પર અટકી ગઈ. અનેકવાર આવું બન્યું, 13ની સંખ્યા પર જ અટકી જતા. આ ઘટના જોતા એમના વિરોધીઓ ચીડ્યા અને નવાબની પાસે ફરિયાદ કરી કે આપણા ધાન્ય ભંડારના નાનક લોકોમાં લૂંટાવી રહ્યા છે. ખાને નાનકને એક ઓરડામાં પૂરી દીધા અને ગોદામના ધાનની તપાસની આદેશ દીધો. તપાસ પછી સઘળું ધાન બરોબર છે એવો અહેવાલ અધિકારીઓએ આપ્યો. ત્યારે વિરોધકોની બોલતી બંધ થઈ ગઈ. વસ્તુ સ્થિતિ એવી હતી કે નાનક ગરીબ ગુરબાને એટલું જ દાન દેતા જેટલું એને વેતન મળતું. આ રીતે 10-12 વર્ષ વીતી ગયા. નાનક દેશ ભ્રમણ કરતા એમનાબાદમાં પહોંચ્યા. ત્યાં મલિક ભાગો નામનો એક શ્રીમંત ગૃહસ્થ રહેતા હતા. એમણે ગ્રામ ભોજનનો એક મોટો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. નાનકીની સાથે એ વેળાએ તેમનો મર્દાના નામક એક શિષ્ય હતો. એને લાગ્યું કે નાનક આ ભોજન સમારંભ સામેલ થવા આવ્યો હશે, પરંતુ નાનક તો નગરમાં ગયા અને એક તૂટ્યા ફૂટ્યા ઘરની સામે ઊભા રહી ઓય સત્કર્તાર એવો સાદ દીધો. મર્દાના બેચેન થઈ તેમના તરફ જોવા લાગ્યો. દરવાજો ઉઘડ્યો અને એક અત્યંત ગરીબ વ્યક્તિ બહાર આવી. હાથ જોડીને નાનકને એણે કહ્યું, મહાત્મા, આપ ભૂલથી આ ગરીબના ઘરે આવી ગયા છો. માલિક ભાગોનું ઘર તો આગળ છે, ચાલો હું તમને ત્યાં પહોંચાડી આવું. નાનકે ત્યાં સ્થિર જ ઊભા રહી હસીને કહ્યું, હે બંધુ લાલા, હું તો તારા જ મહેમાન છું, તને જ મળવા આવ્યો છું. એના શબ્દો સાંભળતા જ એ વ્યક્તિ ગદગદ થઈ ગઈ અને પોતાના ઘરમાં લઈ ગયો. જુવારની ભાખરી અને ભાજી રાંધીને તેમને જમવા બેસાડ્યા. આનંદથી ભોજન કરી નાનક રસોઈની પ્રશંસા કરવા લાગ્યા. લાલો એ સાંભળી આનંદથી ફૂલ્યો સમાયો નહીં. આ પ્રમાણે મનુષ્ય માત્ર એકતા નિર્માણ કરી ઈશ્વર ભક્તનું મહત્ત્વ સમજાયું. એ સમયે પગપાળો પ્રવાસ કરવાનો રહેતો. નાનકે પણ પગપાળો ચાલીને માનસરોવર, તિબેટ અને ચીનના પ્રવાસ ખેડ્યો. માનસરોવરના પ્રદેશમાં ગુફામાં
ગુરુ નાનકની પ્રતિમા છે અને તિબેટમાં લામા સમુદાય અમૃતસરના ગુરુ રિમ્પોચે અને ભદ્રગુરુ નામથી સંબોધે છે. ચીનમાં ગુરુ નાનક આગમનના પ્રતીક રૂપે એક શહેરનું નામ નાનકિંગ રખાયેલું જોવા મળે છે. તે પછી તેઓ સાઉદી અરેબિયા, ઈરાક, આફ્રિકા આદિ દેશોમાં ગયા. બગદાદના ખલીફા જ્યારે તેમને મળવા આવ્યા ત્યારે ગુરુ નાનક નાના નાના પથ્થર વેચતા હતા. ખલીફાએ આશ્ચર્યથી આ તમે શું કરી રહ્યા છો એમ એને પૂછ્યું. નાનકે કહ્યું, અમે મૃત્યુ પછી આનો ઉપયોગ પરલોકમાં કરવાના છીએ. ખલીફા હસતા હસતા બોલ્યા, ગુરુજી આ પથ્થર તે વળી પરલોક કેવી રીતે પહોંચનાર? નાનકે શાંત સ્વરમાં જવાબ આપ્યો કે જો આપણે જમા કરેલી સંપત્તિ પરલોકમાં જઈ શકતી હોય તો આ પથ્થર કેમ ના જઈ શકે? આ ઉત્તર સાંભળીને ખલીફાની આંખો ઉઘડી ગઈ અને તાબડતોબ એમણે પોતાની એકઠી કરેલી સંપત્તિ ગરજુ લોકોમાં વહેંચી દીધી. એ પછી નાનકે ખલીફાને જે ઉપદેશ આપ્યો તે નસીહતનામા નામક ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. મક્કામાં નાનક પવિત્ર સ્થાન પ્રતિ પગ રાખીને સૂતા હતા. એટલે ત્યાંના કેટલાક લોકો નારાજ થઈને કહેવા લાગ્યા, આ પવિત્ર દિશા તરફ પગ રાખીને તમે સૂશો નહીં, એ પવિત્ર દિશા છે. ત્યારે નાનકે કહ્યું, એમ કરો તો મારા પગ ઉચકીને તમે એવી દિશામાં રાખો કે જે પવિત્ર ન હોય. લોકોને પોતાની ભૂલ સમજાઈ અને શાંત થઈ ગયા. પ્રસિદ્ધ સંત નામદેવ સાથે તેમની મુલાકાત થયેલ એવી એક ઉલ્લેખ મળે છે. ગુરુ ગ્રંથ સાહેબમાં નામદેવના અભંગોનો સમાવેશ કરેલ છે. ગુરુ નાનક કહેતા, દિવસ રાત સાધુના સંતોનો આદર કરો, પરમેશ્વરનું સ્મરણ કરો, તેમની સેવા સાદર કરતા એકાદ સિંહ સમાન જીવન જીવો, કૂતરા જેવું જીવન જીવશો નહીં. જીવનભર કાર્યરત રહેનાર નાનક અંતિમ દિને પણ ખેતી કામમાં કરતારપુરમાં વ્યસ્ત હતા. 1539ના 7મી સપ્ટેમ્બરે નાનકે દેહ ત્યાગ કર્યો. એમના લહાણાજી નામક ભાઈ અંગદ નામથી એમના ઉત્તરાધિકારી તરીકે પ્રસિદ્ધ થયા. એમણે પ્રદેશની પ્રાચીન લિપિનો પુનરોદ્ધાર કરી ગુરુમુખી નામે પ્રસિદ્ધ થયેલ. નાનક કહેતા, કુંભાર એક જ પ્રકારની માટીમાંથી અનેક ઘાટના વાસણો તૈયાર કરે છે. તે જ પ્રમાણે 5 તત્વમાંથી ભગવાન અનેક પ્રકારના માનવ દેહ ઘડે છે. તો તેમાં નાના મોટાનો ભેદ શા માટે કરવો? સનાતન ધર્મના રક્ષણ માટે શીખ ધર્મગુરુનું યોગદાન અવિસ્મરણીય છે. બોધ એક પ્રકારના 5 તત્વોમાંથી અનેક દેહ બન્યા છે. તો તેમાં નાના મોટાનો ભેદ શા માટે?